એ તો ખાલી મળવા માટે ગયા હતા, જમીનનું કામ હતું, અંગત કામ હતું અને એમાં ખેસ પહેરાવી દીધો. હવે ભારતીય જનતા પાર્ટીના કોઈ સંનિષ્ઠ કાર્યકર્તા હોય, કોંગ્રેસનો ખેસ પહેરાવે અને એમનો હાથ રોકે પણ નહીં, કેટલું બધું માન જાળવતા હશે. અજય બ્રહ્મભટ્ટનું કહેવું છે કે જે પ્રમુખ છે ત્યાંના, એમનું એવું કહેવું છે કે આ તો ખાલી અફવા ફેલાવાઈ રહી છે, અમારા કોઈ ગયા નથી, કોંગ્રેસ વજૂદ ખોઈ રહી છે એટલા માટે. પણ હવે ખબર નહીં આ ટિકિટનું રાજકારણ છે, પ્રેશર પોલિટિક્સ છે. ખેર, આવનાર સમયની અંદર આ બધું ચિત્ર ક્લિયર થઈ જશે. પણ એવું નથી કે ખાલી ખેડામાં આવું ચાલી રહ્યું છે, અલગ અલગ જગ્યાએ પણ જોવા મળી રહ્યું છે. એક જગ્યાએ તો એવું છે કે શહેરના પ્રમુખ જે રહી ચૂક્યા છે અને અત્યારે કાર્યકારી ઉપપ્રમુખ છે એ પણ પહોંચી ગયા છે વલસાડમાં પોતાની પત્નીની ટિકિટ માટે. વોર્ડ નંબર 3 માંથી પત્નીની ટિકિટ લેવાની છે, વાપીની ચૂંટણી આવી રહી છે અને એના માટે રોનક શાહ ભારતીય જનતા પાર્ટીના ખેમામાં સેન્સ પ્રક્રિયા માટેનું જે આયોજન હતું ત્યાં પહોંચી ગયા અને ત્યારબાદ પત્ની માટે ટિકિટ માંગી અને કેસરીયો ખેસ પણ ધારણ કરી લીધો. કોંગ્રેસમાં હું છેલ્લા 12 વર્ષથી હતો. આજે હું મારી જર્ની કોંગ્રેસમાં હું પૂર્ણ કરું છું અને ભાજપમાં જે આજે વલસાડ નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે તેની સાયન્સ પ્રક્રિયા હતી તો હું વોર્ડ નંબર 3 માટે મારી વાઈફની સીટ માટે હું આજે આવ્યો હતો. કારણ 12 વર્ષનો અનુભવ મારો સારો અનુભવ બી છે, ખરાબ બી થોડા છે, એટલે હું આજે અહીંયા છું. હું હાલમાં કાર્યકારી પ્રમુખ હતો કોંગ્રેસમાં શહેરનો ને એક જે ફ્રી હેન્ડ જોઈએ તે હું કામ કરી શકતો નહીં હતો. હું જ્યારે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હતો ત્યારે મને ઓથોરિટી હતી બધી રીતના હું કામ. અને કોંગ્રેસના જે શહેર પ્રમુખ, જે યુવા કાર્યકારી પ્રમુખ, એમના પત્નીને ટિકિટ માંગી છે એ ખરેખર બુદ્ધિશાળી કહેવાય કે કોંગ્રેસમાંથી આજે ભાજપની પાર્ટીમાં ટિકિટ માંગીને ભાજપની પાર્ટી પર વિશ્વાસ, ભાજપના નેતાઓ પર વિશ્વાસ રાખીને એમને ટિકિટ